હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળ વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં તંત્ર નાકામ હોય સ્થાનિકોમાં નારાજગી સાથે કહ્યું કે ઐતિહાસિક ધરોહર પૈકી મોટાભાગની વડોદરાના મહારાજાની દેન છે. જો તમે એને સાચવી ન શકતા હો તો રાજવી પરિવારને પરત કરી દો. 7 વર્ષ અગાઉ લહેરીપુરા ગેટના રિનોવેશન પાછળ 75 લાખ ખર્ચો કરી નાખ્યા પછી પણ સ્થિતિ ન સુધરી, પૈસા પાણીમાં ગયા છે. શું એક સવાલ છે કે ઉલ્લેખનીય છે કે શહેરની શાંતમાં લહેરીપુરા ગેટની છત જ ગાયબ થઈ ગઈ હોવાથી વરસાદી પાણી સીધું ગેટ પર પડે છે. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે, જેમાં લાખો રૂપિયાના ખર્ચે લહેરીપુરા ગેટનું રિનોવેશન કર્યા બાદ પણ છતમાંથી વરસાદી પાણી પડી રહ્યું છે. શહેરનો લહેરીપુરા ગેટ 4 દરવાજાઓમાંથી સૌથી વધુ સુશોભિત ગણાતો હતો. આ ગેટનું નવીનીકરણનું કામ વર્ષ 2012માં શરૂ થઈ વર્ષ 2016માં પૂર્ણ થયું હતું. રિનોવેશનના કામ દરમિયાન અને તે પહેલા પણ ગેટમાંથી સામગ્રી પડી જતા નુકસાન થયું હતું. પાલિકા તંત્ર લહેરીપુરા ગેટની છતના રિપેરિંગ પાછળ લગભગ રૂપિયા 75 લાખનો ખર્ચ કર્યો હતો, પરંતુ છત 75 મહિના પણ ન રહી. સપ્ટેમ્બર 2021માં વરસાદના કારણે કથિત છત તૂટી પડી હતી, કારણ કે રિનોવેશન વખતે છત પર પતરા લગાવ્યા હતા, જે છત આજે પણ રિપેર કરાઈ નથી, જેના કારણે હાલ વરસાદી પાણી સીધું નીચે ઉતરી રહ્યું હોવાથી ગેટને વધુ નુકસાન થઈ રહ્યું છે. ગેટ ઉપર રીતસર પાણીને દદુડા પડી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ કે નેતાઓના પેટનું પાણી નથી હાલી રહ્યું. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર હેરિટેજ ઇમારતોનું જતન કરવા માટેના પ્રયાસો કરે છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર કે નેતાઓને હેરિટેજ ઇમારતોની જાળવણીમાં કોઈ રસ હોય એવું લાગતું નથી. લહેરીપુરા ગેટના રિનોવેશન વખતે છત પર પતરા લગાવ્યા હતા, જે છત આજે પણ રિપેર કરવામાં નથી આવી. ન્યાય મંદિર અને લાલકોટની હાલત પણ તંત્રના પાપે દયનીય બની છે. રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક ન્યાય મંદિર અને લાલકોટની ફાળવણી પણ વીએમસીને કરાઈ છે, પરંતુ તેની જાળવણી કરવામાં પણ તંત્ર દ્વારા વારંવાર સુસ્તી દાખવવામાં આવી રહી છે. હું તો કહીશ કે આ વડોદરાની પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે બગાડવાનું કામ મહાનગરપાલિકા કરી રહી છે. વર્ષ 2016-17માં જ્યારે 4 દરવાજા અને માંડવીનું રિસ્ટોરેશન કર્યું, ત્યારે લહેરીપુરા દરવાજા માટે રૂપિયા 75 લાખ રિસ્ટોરેશન માટે વાપરેલા, અને પહેલા જ વરસાદમાં ને વાવાઝોડામાં આ લહેરીપુરા દરવાજાની છત ઉડીને નીચે પડી ગઈ. સદનસીબે કોઈને વાગ્યું નહીં ને જાનહાનિ થઈ નહીં. 7 વર્ષથી આ લહેરીપુરા દરવાજાની છત ખુલ્લી છે. વરસાદનું પાણી સીધે ને સીધું છત ઉપર પડે છે. એને લીધે શું છે કે આ જૂના દરવાજાના પીડિયા પાટડા હવે ખવાઈ ગયા ને પાણી સીધું રોડ ઉપર પડી રહ્યું છે. હવે થયું શું કે હવે આ પીડિયા પાટડા ગમે ત્યારે પડી જાય, અને પડી જાય તો એનાથી કોઈ મોટો પાછો અકસ્માત થાય. તો મહાનગરપાલિકાને અમે છેલ્લા 10 વર્ષથી ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન માટે, યોગ્ય જાળવણી માટે સતત કહેતા આવ્યા છીએ, અને એ પછી પણ એ લોકોની કામગીરી ના કરી ત્યારે મેં ખુલ્લા પગે રહી માંડવી નીચે તપ કરવાનું નક્કી કર્યું. આજે 108મો દિવસ છે. આજે 108મા દિવસમાં પણ કહીએ તો મહાનગરપાલિકા તરફથી કોઈપણ જાતની કામગીરી માંડવી માટે કે 4 દરવાજા માટે કરવામાં આવી નથી. જો અમારી રજૂઆતો પર યોગ્ય ધ્યાન રાખ્યું હોત તો આ 4 દરવાજાની ને માંડવીની હાલત થઈ જ ના હોત. કેમ? તો યોગ્ય હેરિટેજ કન્સલ્ટિંગ કંપની દ્વારા કે હેરિટેજ દ્વારા એની સમયસર માવજત થઈ હોત તો આ રીતે માંડવીનો પિલ્લર પણ ના બગડ્યો હોત, કે ના આ રીતે લહેરીપુરાના દરવાજાની છતમાંથી નીચે પાણી પડતું હોત. પણ સતત મહાનગરપાલિકા આપણા ઐતિહાસિક વારસાની અવગણના કરી રહી છે. જે સર સયાજીરાવ ગાયકવાડે 1952માં વડોદરાનો ઐતિહાસિક વારસો સયાજીરાવ ગાયકવાડના પરિવારે કોર્પોરેશનને સોંપ્યો, ત્યાર પછી મહાનગરપાલિકાએ આની કોઈપણ રીતે યોગ્ય જાળવણી કરી જ નથી. હવે થયું શું કે જે રીતે માંડવીની અને 4 દરવાજાની પરિસ્થિતિ ખરાબ થઈ, મહાનગરપાલિકા અને કોર્પોરેશન અને પોલીસ વિભાગે ડીજે બંધ કરાયા. વડોદરાની સંસ્કારી નગરી કહેવાય છે અને સંસ્કારી પ્રજાજનોએ આમાં સહયોગ આપ્યો. તમે જુઓ કે જે રીતે તાજિયાના ઉત્સવ ગયો ત્યારે મુસ્લિમ સમાજે પણ 4 દરવાજામાં ડીજે નહીં વગાડીને મહાનગરપાલિકાને અને પોલીસ વિભાગને સહયોગ આપ્યો છે. અત્યારે દશામાનો ઉત્સવ ચાલે છે, દશામાની પ્રતિમાઓ પણ માંડવી પાસેથી જતી હોય છે. એ લોકો પણ ડીજે નહીં વગાડીને મહાનગરપાલિકાને અને પોલીસ વિભાગને સહયોગ આપે છે. એ રીતે ગણેશ મંડળોએ પણ સ્વૈચ્છિક કીધું કે અમે હવે આ ગણેશ ઉત્સવમાં ડીજે નહીં વગાડીએ શોભાયાત્રા,
તો જ્યારે વડોદરાની સંસ્કારી નગરી ઐતિહાસિક વારસા માટે આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરે છે અને વડોદરાના જાગૃત નાગરિક તરીકે અમે સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરને કહેતા આવ્યા છે. આજે તપના 108મા દિવસે પણ એમને માંડવીની કે 4 દરવાજાની કોઈ ચિંતા નથી. હું કહીશ કે મહાનગરપાલિકાને આપણું શિસ્ત નેતાગણ ભાજપનું ગાયકવાડ પરિવારની અવગણના કરી રહી છે. ગાયકવાડ પરિવારે માંડવી નીચે આવીને કીધું કે ઐતિહાસિક વારસાની જાળવણી કરો અને માંડવીને ઝડપથી રિપેર કરો. પુરાતત્વની પણ અવગણના કરી રહી છે, જેણે આવીને કીધું કે માંડવીનું ઝડપથી કામ કરાવો. એ સાથે વડોદરાના હેરિટેજ એક્સપર્ટોની અવગણના કરી રહી છે કે જે કહે છે કે માંડવીનું કામ ખૂબ જ ઝડપથી કરવું પડે એવું છે. સાથે સાથે વડોદરાના હેરિટેજ પ્રેમી જનતા જે સતત મીડિયાના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરે છે કે હેરિટેજનું કામ કરો, મહાનગરપાલિકા કરી નથી રહી. સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કહી રહ્યા છે કે વિકાસ સાથે ધરોહરને સાચવો, ધર્મને સાચવો. તો આજે વડોદરાની અંદર આ વિકાસ ને આ ધરોહર સચવાતી નથી. એટલે વડોદરા મહાનગરપાલિકા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ અવગણના કરી રહી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क